તો ગુડ મોર્નિંગ ને સ્વાગત છે ફરી બધાનું એક નવા વિડીયોની અંદર। આજે તારીખ છે 12 એપ્રિલ અને આજે આપણે છે મનાલીની અંદર। આજે આપણે જવાનું છે હિડિંબા ટેમ્પલ અને જવાનું છે ત્યાંથી બુદ્ધ મોનેસ્ટ્રી। અને જો ટાઈમ રહેશે તો ત્યાંથી લોકલ આપણે જે માર્કેટ છે તે જોવાની છે। બાકી આજે વાતાવરણ તો સારું છે, તડકો નીકળ્યો છે આજે, કાલે તો ક્યાંય કંઈ તડકો હતો નહીં। બતાવું તમને બારીક, આજે સારો એવો તડકો નીકળ્યો છે। કાલે સ્નોફોલ ને બહુ સારું થયું હતું, એને કારણે આ કાલે જે આ વાદળા છે, આ બરફ એકદમ આછો દેખાતો, અત્યારે આ પહાડની અંદર બરફ છે ફૂલ થઈ ગયો હતો। બાકી કાલે આ બધીમાં આછો જ હતો। આજે વાતાવરણ સારું છે કાલ કરતાં। તો આપણે રોકાણા હતા, એ હોટલ કંઈક આવી હતી તો મૂન કરીને। હવે આજે મનાલીની અંદર હિડિંબા ટેમ્પલ એવું બધી ફરી અને પછી પાછું શિમલા જવાનું છે। ત્યાંથી પછી આપણી કાર લઈને આગળ। તો અત્યારે આપણે હિડિંબા દેવીના ટેમ્પલે જઈએ છીએ અને એ રસ્તે પણ બહુ વધારે ટ્રાફિક મળે છે, જોઈ શકો છો તમે કેવી ટ્રાફિક છે તે। અહીંથી મનાલીમાંથી એકદમ નજીક જ છે, 10 થી 15 મિનિટનો રસ્તો। ટ્રાફિક હોય તો, ટ્રાફિક ન હોય તો 5 મિનિટમાં જ પહોંચી જાઓ। હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે, જોઈ શકો રસ્તો બહુ સરસ છે, બે બાજુ ઝાડ છે અને વચ્ચે રસ્તો છે બ્લોકથી બનાવેલો। વધીને 5 થી 10 મિનિટની અંદર આપણે મનાલીની અંદર હોટલ હોય તો ત્યાંથી પહોંચી શકીએ છીએ। હાલીને પણ આવવાનો રસ્તો હશે, તમે કોઈને પૂછી લેવો તો મળી જાય। गाड़ी है तो शेख मंदिर સુધી વહી જાય છે। इसका बजता नहीं टाइम पर, ये हॉर्न है ना गाड़ी का, गाड़ी इसके एक साइड से बजता है, सिर्फ इधर से। ગાડીનો હોર્ન એક જ બાજુથી કે ટાઈમે વાગતો નથી। જોઈ લ્યો રસ્તો કેવો છે। આ યાક છે હિમાચલની અંદર। મંદિરે જવાનો રસ્તો ચાલુ થઈ ગયો છે, વहाँ સામે મંદિર દેખાય છે। આ રીતનો રસ્તો છે, હાલીને જવાનો। પાર્કિંગમાં ગાડી રાખી દીધી। નાની બધી દુકાનો બનેલી છે। મંદિર આવી ગયું અહીંયા, બહુ પ્રાચીન મંદિર છે। અહીંયા મંદિરનો ઇતિહાસ લખેલો છે। મંદિરની અંદર ફોટો ખેંચવાની મનાઈ છે, બહારથી તમે ઉતારી શકો છો। જગ્યા બહુ મસ્ત છે, મજા આવે એવી જગ્યા છે મંદિરની બધી। આ રીતે સિંગડાનું બધું લગાડેલું છે, આખું લાકડાનું બનાવેલું છે। બહુ પ્રાચીન મંદિર છે। મંદિરની ફરતી બાજુ આવા સિંગડા ને એવું લગાડેલું છે, સરસ મજાનું। તો આપણે અહીંયા મંદિરના દર્શન કરી લીધા છે। મંદિરની અંદરની હું તમને વાત કરું તો એક નાની એવી અંદર ગુફા છે। ગુફાની અંદર ચરણ પાદુકા છે, પગના નિશાન છે, અને બાકી અંદર 2-4 મૂર્તિ છે અને બહુ પ્રાચીન મંદિર છે, જૂનું છે, આખું લાકડાનું બનાવેલું છે। આવું મંદિર આપણે આજ સુધી કોઈ દી જોયું નથી, આખું લાકડાનું મંદિર છે। વચમાં ટૂંકમાં ગેપ પૂરેલા છે, એ અહીંયા ઓલા જે આપણે પથ્થર આવે છે લોકલ એ નાખેલા છે, બાકી આખું લાકડાનું જ છે। જગ્યા બહુ સારી છે। જો આ મંદિર સાઈડમાંથી છે, આ રીતે દેખાય છે આખું। બાજુમાં બહુ મોટા લાકડા છે, ઝાડ। અમારા અહીંના ટ્રેડિશનલ કપડામાં ફોટા વોટા પાડવા હોય તો એ રીતની બધી અહીં સિસ્ટમ છે, તમારે પડાવવા હોય તો। હીરભાઈ મજા કરે છે। મંદિરની પાછળ એક મોટો આ રીતનો પથ્થર છે, એના ઉપર ચડીને આ મંદિરની પાછળની જગ્યા છે। અહીંયા બધી આ ટ્રેડિશનલ ડ્રેસવાળાને બધા તમને મળી જાય છે। ભાવ કે છે એક જણાના 100 રૂપિયા
પણ પછી તમે તમારી રીતે બાર્ગેનિંગ કરી શકો. અહીંનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે ફોટા પાડવા માટે. અમે પહેરી લીધો, મિહિરભાઈને પહેરવાનું ચાલુ છે. અહીંનું ટ્રેડિશનલ જે જમવાનું આવે છે સીધું, એ મંગાવ્યું છે અને એ ટ્રાય કરીએ. પહાડી સીધું, પહાડી સીધું કહેવાય. આનો ટેસ્ટ આપણે આમ ઇડલી જેવો લાગે અને આ ડ્રાય ફ્રૂટ નું બનેલું હોય. ડ્રાય ફ્રૂટનું અંદર બનેલું ડ્રાય છે. ફ્રૂટ ભરેલું હોય. ચટણી એકદમ તીખી આવે એટલે મજા આવે. હિડિંબા ટેમ્પલેથી નીકળી ગયા ક્યારના, પણ અહીંયા અત્યારે આજે રવિવાર છે ને ટુરિસ્ટો બહુ જાજા છે, એને કારણે ફૂલ જામ લાગી ગયો છે. અને આ મનાલીની અંદર જો બરફના પહાડો કેવા સરસ દેખાય છે તે અહીંથી પણ. છેક હિડિંબા મંદિરથી લઈ અને મનાલી સુધી ફૂલ જામ છે. જો તમે ક્યારેય આવો તો સવારે વહેલું આવવાનું અને પછી ત્યાંથી વહેલું પાછું નીકળી જવાનું, જેથી કરીને તમારી 2-3 કલાક બચી જાય. આ 2-3 કિલોમીટરના રસ્તામાં 2-3 કલાક નીકળી જાય છે. તો હિડિંબા ટેમ્પલથી આપણે અહીંયા બૌદ્ધ મોનેસ્ટ્રી આવી ગયા છે. ખુલ્લું છે કે બંધ જોવું પડશે. આ મોનેસ્ટ્રી છે બૌદ્ધની, ત્યાં જઈએ છીએ આપણે અંદર. બૌદ્ધ મોનેસ્ટ્રી. કંઈ લખ્યું તો નથી એવું. બહુ મસ્ત જગ્યા છે બૌદ્ધ ભગવાનની. હિમાલયન ઇન નમ્પા બૌદ્ધિસ્ટ ટેમ્પલ કરીને છે. બહુ સરસ જગ્યા છે, એકદમ શાંત છે. બહુ મોટી મૂર્તિ છે. આ ભિક્ષુગણ માટેના આસનો છે, જે ભિક્ષુઓ અહીં હોય છે તેના માટે. આ મંત્રનું એક તોરણ લીધું છે. અંદર ફોટોગ્રાફીના 20 રૂપિયા ચાર્જ છે. હવે આપણે મંદિરની ફરતી બાજુ આટો મારીએ છીએ. રીતે ખબર નહીં. ફેરવતો હાલવાનું હોય કે ખબર નહીં, પણ આપણે તો ફેરવતા જઈએ. બહુ શાંત અને બહુ સરસ જગ્યા છે. મજા આવે એવી છે. એમ થઈ ગઈ 2-3 કલાક બેઠા રહી. સરસ અંદર ભગવાનની મોટી બધી મૂર્તિ. મોનેસ્ટ્રીએથી દર્શન કરી અને હવે આપણે આગળ જઈએ છીએ. આપણે અહીંયા મનાલીની જે લોકલ માર્કેટ છે તે થોડીક વાર જોઈએ અને પછી પાછું શિમલા તરફ નીકળવાનું છે. મોન્સ્ટ્રીની આજુબાજુમાં લોકલ માર્કેટ છે. અહીંની મોન્સ્ટ્રીની આજુબાજુમાં આવી એક સરસ મજાની કપડાની માર્કેટ છે. અને અહીંયા તિબેટિયન માર્કેટ કરીને છે. આ આખી જે માર્કેટ તમને બતાવી આગળ પણ, એને તિબેટિયન માર્કેટ કહેવામાં આવે છે. આવી બધી દુકાનો આખા મનાલીમાં બનેલી છે. મોલ રોડ કહેવાય આખો. તો હવે મનાલીથી નીકળીએ છીએ શિમલા તરફ. જોઈએ હવે ક્યાંય મનાલીની અંદર ક્યાંય સ્ટોપ આવે કે નથી આવતો, બાકી સીધું શિમલા. તો હવે આપણે મનાલીથી ફાઇનલ નીકળી ગયા છીએ બરોબર. અને આ જોઈ લઈએ આપણે છેલ્લે બરફના પહાડ, કારણ કે હવે લગભગ આગળ ક્યાંય બરફ નહીં દેખાય આવી રીતે પહાડ ઉપર. ખૂબ મજા આવી અહીંયા. મારો રસ્તો મનાલીથી શિમલા વાળો રોડ છે. કેવી રીતે બાલાકોટ ये घर में
આપણે મનાલીથી ફરી શિમલા પહોંચી ગયા છીએ અને હવે અહીંથી નીકળવાનો પ્લાન છે અમૃતસર બાજુ. તો ચાલો હવે આપણે નક્કી કરીએ કે આજની નાઇટ અહીંયા હોટલમાં રોકાવું કે અત્યારે નીકળી જવું છે. તો ગાઈઝ અત્યારે આપણે હવે શિમલાથી નીકળી ગયા ચંદીગઢ તરફ અને ચંદીગઢ આપણે નાઇટ કરવાની છે. ત્યાં રોકાવાનું છે હોટલમાં અને ત્યાંથી પછી સવારે આપણે અમૃતસર નીકળવાનું છે. એમાં ઓલું જો ને અત્યારે વાગી ગયા છે 9 પણ હવે અત્યારે છે ને ટ્રાફિક થોડીક ઓછી હોય એટલે અમે અત્યારે જ નીકળી ગયા અને સવારે નીકળીએ તો સવારે નીકળવામાં 8-9 વાગી જ જાય એટલે ટ્રાફિક બહુ હોય એટલે અહીંથી ચંદીગઢ પૂગવામાં 3 કલાક જેવું થઈ જાય 3-4 કલાક એટલે અત્યારે જ નીકળી ગયા. તો ગાઈઝ શિમલાને કરીએ આપણે ટાટા બાય બાય અને આગળ વધીએ. તો હવે અહીંથી ચંદીગઢ છે તો 50 કિલોમીટર જેવું થાય છે અને રસ્તામાં સારો રેસ્ટોરન્ટ આવ્યો છે તો આપણે પછી આગળ. અત્યારે શિમલાથી આપણે અહીંયા પહોંચ્યા છીએ ચંદીગઢની આગળ અને અમૃતસર રોડ ઉપર આપણે એક હોટલ રાખી છે અને અત્યારે અહીં હોઈ જાય અને સવારે અહીંથી ફરી પાછો બ્લોગ ચાલુ કરશું. સુઈ જાઓ ને સો જાના હે ને.